22 जनवरी 2024 को मर्यादा पुरुषोत्तम भगवान श्री राम का अयोध्या धाम में प्राण प्रतिष्ठा होने वाली है, जिसको लेकर पूरे देश में विभिन्न आयोजन किए जा रहे हैं। तब बड़ौदा शहर के गौपालकों की ओर से 108 फीट लंबी धूप सली खास अयोध्या भेजी जा रही है, जिसको लेकर विशेष कार्यक्रम के तहत कल जो लोक गायक है कीर्तिदान गढ़वी, उनके लोक डायरे का आयोजन किया गया था। आपको बता दें कि बड़ौदा शहर में गौपालक समाज के अग्रणी और राम भक्तों की ओर से 108 फीट लंबी धूप सली तैयार की गई है, जिसे आज अयोध्या के लिए रवाना किया जाएगा। तब पूर्व संध्या में लोक गायक कीर्तिदान गढ़वी के लोक डायरे का आयोजन किया गया था, जिसमें सांसद रंजनबेन भट्ट समेत बड़ौदा शहर और ज़िले के विधायक समेत बड़ी संख्या में मालधारी समाज के लोगों की उपस्थिति वहां पर दर्ज की गई थी। भगवान रामलल्ला 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે નિજ મંદિરમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે બિરાજમાન થવા જઈ રહ્યા છે। એના ભાગ સ્વરૂપે સંસ્કારી નગરી વડોદરામાં વિહાભાઈ ભરવાડ દ્વારા 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી ધૂપસળી એટલે કે અગરબત્તી એમણે બનાવી છે। અને એ અગરબત્તીને આપણે અયોધ્યા ખાતે 31 તારીખ એટલે કે આવતીકાલે મોકલી રહ્યા છે। અને એના ભાગ સ્વરૂપે આગલા દિવસે એટલે કે અત્યારે આપણા ગુજરાતનું ગૌરવ અને ગુજરાતના કલાકાર અને ડાયરો જેમનો સાંભળવો દરેક ગુજરાતીઓને ગમે અને મેસેજ મળે કે ભાઈ કીર્તિદાનભાઈ ગઢવી આવી રહ્યા છે, એટલે સૌ કોઈને એવું થાય કે કીર્તિદાનભાઈને સાંભળવા જવું જ જોઈએ। અને એટલે આજે કાલે ધૂપસળીને આપણે અયોધ્યા મોકલી રહ્યા છે, એના આગલા દિવસે એટલે કે અત્યારે ડાયરો શરૂ થવા જઈ રહ્યો છે। ભગવાન રામ લલ્લા બિરાજમાન થવાના છે। સંસ્કારી નગરી વડોદરા સૌ ગૌપાલકો અને વડોદરાવાસી તમામ લોકો, વડોદરાના શ્રેષ્ઠીજનો, વડોદરાના આગેવાનો, વડોદરા શહેર જિલ્લાના તમામ લોકો, સંતો, મહંતો સૌની ઉપસ્થિતિમાં અને સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એટલે કે કેન્દ્ર સરકારના માન્ય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી, તો ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી અને સાથે સાથે ઉપ અધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ અને પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી આદરણીય ગોરધાનભાઈ ઝડપિયા, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને આપણા જ વડોદરાનું ગૌરવ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય આદરણીય બાળકૃષ્ણભાઈ, વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, માન્ય મેયરશ્રી, કોર્પોરેશનની ટીમ, સૌ કોર્પોરેટરો, દરેક સમાજ, આ તમામ લોકો આ 2 દિવસ વડોદરામાં ધૂપસળીને ભગવાન રામલલ્લા પાસે મોકલવા જઈ રહ્યા હતા, ત્યારે ખૂબ ઉત્સવપૂર્વક, ખૂબ ઉત્સાહથી જાણે ઘરના આંગણે કંઈક લગ્ન પ્રસંગ કેમ ના આવ્યો હોય, રામલલ્લા વડોદરામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય એવા ભાવ સાથે સંસ્કારી નગરી આજે ડાયરો અને આવતીકાલે ધૂપસળીને અયોધ્યા મોકલવાના છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।